પૂર્વજો કહેતા કે જે ભૂતકાળમાંથી પ્રેરણા લે તે ભવિષ્ય બનાવે. આપણા હાથમાં મોબાઈલ હોય, ટીવીનું રિમોટ હોય, ત્યાંથી લઈ અને આપણે થિયેટરમાં જઈ અને ફિલ્મ નિહાળતા હોય, ક્રિકેટ આવતું હોય ટીવીમાં તો એની કોમેન્ટ્રી સાંભળતા હોય, કેટલા રન થયા એના વિશેની તમામ માહિતી મેળવતા હોય, જોતા હોય, સાંભળતા હોય. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે 20મી અને 21મી સદીમાં જે કાંઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરીએ છીએ અથવા તો ટેકનોલોજી શોધાય છે તેના દ્વારા આપણે સાત સમુદ્ર પારની માહિતી પણ મેળવી શકીએ છીએ. પરંતુ દ્વાપર યુગની અંદર ખરેખર સામાન્ય માણસ માટે આ શક્ય હતું ખરા? દ્વાપર યુગની જ્યારે વાત કરું છું ત્યારે તમને એમ થશે કે હું કંઈક કૃષ્ણની લીલા વિશે, કોઈ ભગવદ્ ગીતા વિશે અથવા તો કોઈ કુરુક્ષેત્રના મેદાન વિશેની વાત કરવાની હોઈશ. પરંતુ ના, હું ભગવદ્ ગીતા વિશે પણ વાત નથી કરવાની, કૃષ્ણની લીલા વિશે પણ વાત નથી કરવાની કે કુરુક્ષેત્રના મેદાન વિશેની કે તેના યુદ્ધ વિશેની પણ વાત નથી કરવાની. હું વાત કરવાની છું હસ્તિનાપુરના મહેલમાં જે પડે પડ ધૃતરાષ્ટ્રને યુદ્ધ વિશેની માહિતી આપનાર હતું એ વ્યક્તિ એટલે કે સંજય. કે સંજયને એવી દિવ્ય દ્રષ્ટિ આપી હતી કોને? કોના દ્વારા મળી હતી? તો તેનો જવાબ છે મહર્ષિ વેદવ્યાસ. કારણ કે સંજય એ મહર્ષિ વ્યાસના શિષ્ય હતા અને તેમના દ્વારા તેને એ દિવ્ય દ્રષ્ટિ મળી હતી, પ્રાપ્ત થઈ હતી. અને એની મહાભારત પછીના ગ્રંથોમાં તેની દિવ્ય દ્રષ્ટિ વિશેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તેને મહર્ષિ વેદવ્યાસ દ્વારા એક ચમત્કાર માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથ દ્વારા એવું કહેવામાં આવે છે કે ધૃતરાષ્ટ્રના મૃત્યુ પછી સંજય હિમાલય ચાલ્યા ગયા હતા અને દ્વાપર યુગના પાત્રમાંથી આપણે સભ્યોએ એક વાત જરૂરથી યાદ રાખવી જોઈએ કે દ્રષ્ટિ બધા પાસે હોય છે, પરંતુ દ્રષ્ટિકોણ હંમેશા દૂરંદેશી ભરેલો જ હોવો જોઈએ.